અર્જુન એટલે શું? આપઘાત નથી બાંધવું, ભીખ માગીને ખાઈ વેચ્યું. કૃષ્ણ કે પાટું નાખી આગળીએ. આવા લોદરિયાને મારે અરે નહીં રહેવાનું. હા, આવું બધું બોલ્યો થાય, લખ્યું નથી. હા, કાલ પાછો ટુકડો આવી છે, માયાભાઈ ભગવાન હોય છે આવું બોલે. અને આ માફિયું કોણ મગાવે ખબર? એની પેઢીમાં કોઈ ભાગવત નથી વાંચ્યું, એ આપણી પાસે માફિયું મગાવવા આવે. પણ મારે તમને આનંદ જ કરાવવો, એની અંદરથી ક્યાં 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 ક્યાં. અને એક પણ હરિભાઈ જોક્સ વિટામિન વગેરેનો નહીં હોય. હા, આપણો જોક્સ એટલે આપણો જોક્સ પાસે ને એ આમ કોઈ હાસ્ય નહીં કે કોઈ મનોરંજનની દાદા હું ટીકા નથી કરતો. તમામ કલાકારો મારા માટે પૂંજનીય છે. પણ અમુક કાર્યક્રમમાં મા દીકરો સાથે ગયા હોય તો દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું. અમુક કાર્યક્રમમાં બેનભાઈ સાથે ગયા હોય તો ભાઈને એમ થાય કે બેનને ન લાવ્યો તો સારું હતું. અમુક કાર્યક્રમમાં પતિ પત્ની સાથે ગયા હોય તો પતિને એમ થાય કે મારા પત્નીને ન લાવ્યો તો સારું હતું, કારણ કે દ્રિઅર્થી હાસ્ય નીકળતું હોય. અને ત્યારે આ મહાપુરુષોની દયાથી અમારા લોક સાહિત્યનું એવું હાસ્યરસ હશે કે મારી બહેન અને મારો ભાઈ હારે બેઠા હોય, મા ને દીકરો હારે બેઠા હોય, પતિ પત્ની દાંપત્ય જીવન પરિવાર પૂરો પરિવાર સાથે બેઠો હોય, મર્યાદાને કોઈ આંચ ના આવે, એની વચ્ચેથી હળવું હાસ્યરસ વયું જતું હશે. એવું અમારું આજનું હાસ્યરસ હશે. હું હસાવા જ આવ્યો છું. મારી પાસે કહે કે જ્યાં તમને એમ લાગે કે એને સંદન કરી લીધું ને ખોળામાં રામ નામ્યું જ્ઞાન ગયા. આવા મહાપુરુષને પડખે રહેવાય એટલે જ્ઞાની. આપણે હોય એનું રહેવાય. અને પાસે બેહો ને, ગમે એટલી -ડિગ્રી ઠંડી હોય પણ અગ્નિની પાસે બેસી જાઓ તો ઠંડી ના આવી શકે. એમાં આવા મહાપુરુષોની બાજુમાં બેસી જાઓ ને સાહેબ, કળિયુગ પ્રવેશ ન કરી શકે તમારા ઘરમાં. આ નરું સત્ય છે. બસ એની પાસે બેહો. પૂજ્ય મોરારી બાપુ કહે આપણને કે તમે કાંઈ ન કરો પણ એવા મહાપુરુષની પાસે બેઠા રહ્યો, એની ઓરા તમને મળશે. એક આવડી લાઇટ કરી તો એના અજવાળા મળે 250 વોલ્ટ, તો આ તો હજારો મેગા વોલ્ટ છે સાહેબ. અંજવાળા હું કામ ન મળે? તમે હું વાત કરો ભલામણ. એટલે આપણે આનંદ જ મળ્યા કરે. વાત જ્યાં હતી કે જેની કુળદેવી જ ઉમા હોય, જે નામ મહાદેવને પ્રિય હોય, એ નામ વાળા કુળદેવી જે પરિવારને મળે એ પરિવાર દાદા કેટલો મહાન ગણાય. કે જે નામ તમે માં ઉમા કહો તો ઓલો ભોળોનાથે રાજી થાય કે સાવા જે મેં નામ પાડ્યું હતું એ નામથી જેને કુળદેવી તરીકે સ્વીકારી છે, એવા એ પરિવાર જ્યારે આવું રૂડું કાર્ય કરતા હોય એટલે અમને મજા આવે. મિત્ર મેં કીધું ને, જ્યાં ટ્રેનમાં બિચારા ઘણા ઊભા છે. એક જણ આમ ટ્રેનનું બાવડું હમણાં પકડેલા ને પછી અત્યારે રાતે 1-2 વાગ્યા એટલે એકાબીજાને ટેકે હુઈ જાય. એમાં ક્યાંય ઓળો રોદો ન આવે, વધી વધીને આમ થાય થોડું, એટલે ભટકાવાનો પ્રોગ્રામ થાય. છે જ બ્રેક લાગે તો, બાકી ઉલાળ્યો એમાં ન આવે. એમાં બમ્પ તો ન જ આવે. એમાં બમ્પ આવતા કેવું થાય? ખખડ. ખાલી સહેજ ટ્રેકની વચ્ચેનો ગેપ આવે તોય તડાકા બોલે, ખટાકા ફટફટ, ખટાકા ફટફટ. તો બમ્પ આવતા તો કેવું થાય? ન આવે. બસ ભાગવત સાંભળે ને એના જીવનમાં કોઈ દી બમ્પ ન આવે. એને એક આવો સરસ મજાનો ટ્રેક મળી જાય એટલે આ ઘણા આમ ઊભા હોય, પછી અમુક આમાં એકાબીજાને ટેકે હુઈ ગયા હોય. અને ખરેખર છેલ્લે જો બધા મૂકી દે ને, બધા હુઈ ગયેલા મૂકી દીધા ને, તો જેમ ઓઘાના પોળા કેમ એકબીજા કોઈને કંઈ થાય જ નહીં, ઊભા જ હોય હમણાં. પણ એમાં એક જણો બેભાન થઈને પડી ગયો અને અંદર દોડાદોડ થઈ ગઈ. છે કોઈ ડૉક્ટર? છે કોઈ ડૉક્ટર? એક ડૉક્ટર સાહેબ કે યસ 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 કમ હિયર, લાવો અહીંયા. એણે બધું જોઈ લીધું. ઓલો અડધો કલાકે ભાનમાં આવ્યો દર્દી. ત્યાં તો ડૉક્ટરે 2-3 ઇન્જેક્શન દઈ દીધા હતા. પછી પૂછ્યું, હે ભાઈ તને શું થયું? ઓલાની બગલ ઊંઘી ગયો, બીજું કાંઈ નથી. બોલો નાયો નહીં હોય, એને નવરાવો, મને દવા કરવી રહેવા ગયો, આને નવરાવો ક્યાંક.
હવે રાતે એ પડખે આવતા એને બદલે ભાગવતના શબ્દો આપણી બાજુમાં બેસે, આપણી પાસે ભાગવતાચાર્ય બેસે, આ રાત કેટલી આનંદમાં કહેવાય. આ નરું સત્ય છે. નહીંતર એક કંપનીમાં આગ લાગે, આગ, અને આખી કંપની ભડભડ ભડભડ હળગી ગઈ. એક માણસ જીવતો બારો ન નીકળ્યો. કેમિકલ્સની કંઈક એવી હશે, જવાળામાં બધા આવી ગયા અને તમામ મીડિયા ત્યાં પગી ગયા. कैसे आग लगी, क्या हुआ, ये बेदरकारी है या कोई घटना है? તો આપણા ગુજરાતી મીડિયા અમારા સૂત્રોના જણાવ્યા, સૂત્રો શું છે હજી મને નથી ખબર હો. સરસ, પણ બધા મીડિયાવાળા સારું કામ કરે, છેવાડેની વાત ઠેઠ સુધી પહોંચે. હમણાં ક્યાં ગયા ભાઈ ઈશ્વરભાઈ, બહુ સારું બોલે છે, તાળીઓના ગરડાથી ઈશ્વરભાઈને વધાવો. હા, રેખાબેન વાળાએ અમે આવ્યા ત્યારે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ન્યાલી લઈને ખૂબ સારા ભજનો ગીતો તમને સંભળાવ્યા. એકવાર એને જોરદાર તાળીઓના ગળાથી વધાવો. વર્ષોથી જે આ કલા ક્ષેત્રમાં પોતે સેવા આપી રહ્યા છે, આ બધાને સાંભળવા એક જીવનનો લાવો છે. એટલે હમણાં એને વાત કરી એટલે મને યાદ આવ્યું, બરોબર કે આમ આપણે ટીવી રામાયણ સિરિયલ આવતી ને, તો એ સિરિયલ આપણે ત્યારે જોતા, નાના નાના બધા બેઠા, નાના નાના એટલે કોઈ હાવ નાનોય નહોતો, 10મું ભણતો ત્યારે હું. રામાયણ સિરિયલ આવતી ત્યારે 10મું ભણતા, ને ભણવા જતા હોય ને કોઈકની શેરીમાં ટીવી દેખાતા ત્યાં ઊભા રહી જતા. એટલે ટ્યુશનમાં જતા હોય, રવિવારને દી આવતું તે જ્યાં હોય તો ઊભા રહી જાય. પછી ઘરના એમ છે કે ટ્યુશનમાં ગયો, પણ ટ્યુશનમાં ગયો રામાયણ જોઈને વી આવ્યો. એટલે હા બરોબર એમ કહેવાય કે રામ ધનુષ ભાંગે તો હેઠે જાહેરાત આવે, વેલ્ડિંગ માટે મળો કાપોદરાને નાકે. એટલે આનું વેલ્ડિંગ ન હોય, એટલે આ જાહેરાતમાં ઓટોમેટિક ભેગી થઈ જાય. એને બહુ સરસ અમુક જાહેરાતની વાત કરતા એટલે મને યાદ આવ્યું. એટલે એવી આગ લાગી ગઈ હોસ્પિટલ ફેક્ટરીમાં, તમામ મીડિયાવાળા, પણ કંપનીનો માલિક સારો. એના કંપનીના માલિકે આવીને તરત મીડિયા સામે આવીને કહી દીધું કે આ ફેક્ટરી નહોતી, આની અંદર કામ કરતા કાર્યકરો જે કર્મચારીઓ હતા એ તમામ મારા પરિવાર જેવા હતા. કાયદેસર એને વીમો મળશે જ, જે એને વીમો ઉતાર્યો હશે એ તો ફાઇલ પ્રમાણે એને મળશે જ, પણ મારી કંપની તરફથી દરેકના ખાતામાં 51 લાખ રૂપિયા નાખવામાં આવશે. પરિવાર તો રોવા મળ્યા કે 51 લાખને શું કરવા, વ્યક્તિ વહી ગઈ. પણ એમાંય કોક હોય ને, એક બેન તો હજર થઈ ગયા, 51 લાખ. એને દીકરાને બોલાવ્યો, બટા અહીંયા આવ્યું તો દીકરા, આ તારા બાપા જે કંપનીમાં કામમાં જતા એ જ ફેક્ટરીમાં આગ લાગી? તા કે હા મમ્મી. માલિક થોડો કહેવાય, ફેક્ટરીનો માલિક થોડો કહેવાય, ભગવાન જેવો માણસ, ઉદારતા તો જો બટા એની. કે પણ મમ્મી તમે એટલું બધું, એ કે બટા તું થોડો કઠણ થાય, કેવા સમાચાર આવે એ કઈ નક્કી નહીં બટા, પણ આપણે કઠણ થતા શીખી. 51 લાખ. અને બેટા તાર બાપાનો ફોટો લાવ્યો, હમણાં આગળ જરૂર પડશે. ફોટો આપ્યો તો માથે માખ્યું બેહીને કાળા ટપકા થઈ ગયેલા. તો બેને ફોટો સાફ કરતા જાય ને રોતા જાય, એ તમારા આત્માને સદગતિ કરજો, અમે વાહ કથા કરશું. 51 લાખ. હજી બિચારી રોતી હતી. હરખને છુપાવો, દુઃખ વ્યક્ત કરવું, એની વચ્ચે બિચારી હાલી જતી હતી. ત્યાં દરવાજે ટકોરા થયા, એમ નહીં, એ દરવાજે ટકોરા થયા એટલે બેન ફોટા હોતા ઊભા થયા હો. હાથમાં ફોટો, દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઉભો માવો સોળતો હતો. તો બેન ગોથું ખાઈ ગયા કે કોઈ બચ્યું નથી ને આ ક્યાંથી. પણ બેનને મનમાં શું થયું, જાતા જાતા મળવા આવ્યો લાગે પદ્માને. એ બેનનું નામ પદ્મા હતું. મારી પદ્માને કેજો રે, કેવું છે ને કઈક ગીત. ઘણા તો લગ્નમાં ગાય આ ગીત, બોલો. એટલે મરીશ્યો છે એ લગ્નમાં ન ગવાય. એટલે બેનને એમ થયું કે જાતા જાતા મળવા આવ્યા લાગે, પણ એને કોકે કીધેલું ભૂત હોય ને એને અવળા પગ હોય, તે બેને પગમાં જોયું તો આ સફર પગાના સીધા હતા.
એટલે એને પતિએ કીધું કેમ આવું સામું આશ્ચર્યથી સામું જોઉં છું કે પણ તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી તક લાગીને સમાચારમાં તો આવે છે કોઈ નથી બચ્યું તક કોઈ નથી બચ્યું તક તમે તક હું માવો લેવા બહાર ગયો તો પછી બેન ખીજાણા કેદું નહીં કહું માવા બંધ કરો પણ વ્યસન માંથી નીકળવો જ નથી કારણ કે માવો 51 લાખનો છો સાહેબ પણ મોરબાની થન ગાઢ કરે મન મોરબાની થન ગાઢ કરે મોરબાની થન ગાઢ કરે મન મોરબાની થન ગાઢ કરે ઘૂમીએ લૂંબીએ યા પર